હેડજો બાપા, નાના નાના છોકરાઓ, મોટા મોટા ટેણિયાઓ, માતાઓ, વડીલો, બહેનો, ભાઈઓ, હેડજો બાપા. વાહતો આવ્યો છે, નવા નવા ખેલ લઈને આવ્યો છે બાપા. એટલે આયા વાતા ઘણા દિવસે આવ્યો લે. હમણાં શું કે દેશ વિદેશના પ્રવાસમાં ગયો તો, ડિસ્કવરી વાળાએ મને બોલાયો તો હાપ પકડવા. વહીના હાપ લઈને આવ્યો છું. તો લાયો બતાય યાર બતાય. શાંતિ રાખશે દીકરા તો પ્રોગ્રામ થાશે ને કે ધબડકો. અલ્યા વિદ્યા કમલા વિન્યા, અલ્યા દોડજો હાપ લઈને આવ્યો હતો. એ આઈજો વહીના હાપ બતાવું બાપા, આઈજો જોઈ લ્યો પછી કેતા નહીં. અલ્યા વાતા તું તો હમણાં ડિસ્કવરીમાં દેખાતો હતો. મારે તો હવે ડિસ્કવરીમાં દેખો એમાં શું મોટી વાત છે. અંતરલોકના કોન્ટેક્ટ છે મારે. ચાનો માનો બેસ. એ વાહતા પેલો મને હિમાલય ઘાટી વાળો હાફ બતાય મારે એ જોવો હોય. દીકરા હિમાલયની ઘાટી વાળો હાપ તો મારા ડોહા જોડે છે. હમણાં બોલાવું છું, બતાવું છું, શાંતિ રાખજે. અલ્યા વાતા તું કહેતો હતો કે ડિસ્કવરીમાંથી હું કિંગ કોબરા લાવ્યો છે, મને ઈ બતાડ મારે ઈ જોવો છે. લાયો છું દીકરા, તો બતાય કન કેટલી વાર બતાવું છું પણ પેલા શોખ એક કરું છું કે હળી બળી કોઈ કરતા ને કે વિફરે તો બધાયનો બાપ છે. હા સાનો માનો બતાય ને તું. એ શેટા રેજો બાપા, બતાવું છું. બહુ ભયાનક હાપ છે બાપા. ઉત્તર કોરિયાના જંગલમાંથી પકડીને લાવ્યો છું. જે રાનો બહુ ભયાનક આવે છે અને માણસને કરડે એટલે ઠાણ મારી નાખે છે બાપા. એ શેતન રેજો, એકદમનો કરડે એટલે ડાક્ટરની દવાને યમરાજને આવવાની જરૂર પડતી નથી. સીધા ભગવાનના ખોળામાં જઈને પડો છો બાપા. શેટા રેજો, બહુ ભયાનક હાપ છે બાપા. જોજે બાપા, બી ફરતો નહીં. નાના ટેણિયાઓ બેઠા છે બાપા. જોજે બાપા. એ વાતા તું તો ખતરનાક ખરાબ લાયો છે. એ શેટા રેજો બાપા, બહુ ભયાનક હાપ છે. એ વાહતા પેલો હિમાલય ઘાટી વાળો હાફ બતાય ને. મારા ડોહા પાસે હાપ છે, મારે ફોન કરવો પડશે. બોલાવું છું હમણાં. એ ડોહા, ઠંડા વિસ્તારનો ને ગરમ મગજનો હિમાલયની ઘાટી વાળો હાપ છે ને, ઈ લઈને ઓગણની થળીમાં આવી જાજે. 100 માણસનું ટોળું કરીને બેઠો છું, વાટ જોઈને બેઠું છે બાપા. એ હારું હટાવજે. એ હા. ઓહો બાપા. એ પ્રભુ. અલ્યા વાતા, હું તને નતો કહેતો કે તું એ હાફ લેતો જા. હું 11 કિલોમીટર થી હેડતો આવ્યો બાપા. હા સડી ગયો મને તો હવે. હારો બાપા હવે હાફ બતાવો, પેલો હાફ બતાવો. બતાવું બધી શાંતિ રાખજો. એ જોઈ લ્યો બાપા, એ જોઈ લ્યો. આને હિમાલયની ઘાટીમાંથી વાહતો પકડીને લાયો છે બાપા. શરીર આનો બહુ ઠંડો હોય છે પણ મગજનો બહુ ગરમ આવે છે બાપા. આને એક દાંત આવે છે ને કડવાની કળા કંઈક અલગ હોય છે બાપા. માણસને કડે એટલે 3 મિનિટમાં ભૂકા બોલાવી દે છે બાપા. પણ બતાવતા પહેલા એક થોડીક શોખ કરું છું તમને કે ઘરે જાતા પહેલા દાદા શેર દાણા ડોહાને હાલતા જાતો બાપા. આવડા ટેડિયા છે મારે, શું ખબરાઈશ. હાલજો કાંક હજી બીજો ભંપોડી વીંચીને બધું બતાવું છું. સરસ મજાને એક આંધળો ભોપું લાવ્યો છું પણ રગો બારગામ લઈને જશે બાપા. એટલે ઘડીક ચેડ હમણાં અહીંયા લઈને આવે છે. બેસો બાપા, હારો હાપ છે બાપા. હજી બીજો ઘણો બધો બતાવવાનો મારે બાકી છે. એ જોજો. એ હારું બા દાણા આલ છે ને પૈસા આલ છે, હાફ બતાડો. આને હિમાલયની ઘાટીમાંથી પકડીને લાવ્યો છું બાપા. આને એક દાંત આવે છે ને માણસને કરડે એટલે 3 મિનિટમાં માણસના ભૂકા બોલાઈ જાય છે. નર્કનો દ્વાર ખુલી જાય છે બાપા. ચમ નરકના સ્વર્ગના ના ખુલે? દીકરા એમાં એવો હોય છે કે આપણા કર્મ થોડાક હારા હોય છે ને એટલે નર્કના દ્વાર ખુલે છે. હાસી વાત હો બા. હારું બેટા, હવે એક કામ કરજો. બોલો બા, તો અમે રાજીના રેડ થઈ ગયા. અમે અહીંથી સીધા ઘરમાં જ આજો બટી. ઘરમાં જઈને ખોણામાં તાકજો, ઘઉંની બોરી પડી છે બાપા. અને એમાંથી એક 10 દાણા ડોહા હારું લેતા આવજો બાપા. ભગવાન તમારો હારો કરશે, લીલો લહેર થશે. તમે જોયું છે આ મદારીનો ખેલ ઘણા જોયા છે બાપા. પણ હારું કહેવા વાળો એક આ મદારી હોય છે બાપા. એના મોટે આશીર્વાદ હોય છે ને હારા વચન હોય છે. અને જો કોઈક ગરીબનો એક હારો બોલ ફળી જાય ને બાપા તો બેડો પાર થઈ જાય છે બાપલિયા. આટલું કરજો, હું વાટ જોઈને બેઠો છું. એક 10 દાણા લેતા આવજો. જાઓ બાપા. એ લાવજે બટી. ઓહો ભગવાન તારો હારો કરશે, લીલો લહેર થશે બાપા. હે મારો કાળિયો ઠાકર લીલા ભર્યા ભંડાર રાખે ને હવનો હારો થશે બાપા.
એ હવે રજા માંગુ છું. એક થોડીક શેકણી તાણી લ્યું છું બાપા. એ આવજો બધા. ઓહો હો હો હો.